ગુડ મોર્નિંગ મિત્રો, આજનો વ્લોગ ચાલુ થઈ રહ્યો છે મારી નોકરીના સ્થળ પરથી. તમે જોઈ શકો છો આજુબાજુમાં. હું તમને બતાવીશ થોડું, એક આખો વ્લોગ બનાવીશ કે હું મારી જોબ પર શું કામ કરું છું અને શું નહીં. અત્યારે તો ફિલહાલ હું લેપટોપ પર કામ કરી રહી છું ટેકો સોફ્ટવેરમાં. આ તમે જોઈ શકો છો મારું આઈડી છે. આ આઈડી પર મારે કામ કરવાનું હોય છે. અને બસ અત્યારે વાગી રહ્યા છે 11:44 અને આજે છે સેટરડે, એટલે કે મારે ઘરે જવાનો દિવસ. તો હું આવી ગઈ છું બસ સ્ટોપ પર અને અહીંયા બસની રાહ જોઈ રહી છું. ખબર નહીં કેટલો ટાઈમ લાગશે અને બપોરની ગરમી ભયંકર છે. વાતાવરણ વરસાદનું થઈ રહ્યું છે અને સખત બફારો થઈ રહ્યો છે અહીંયા બસ સ્ટેન્ડ પર. અને આઈ થિંક વાગી રહ્યા છે 1:30 અને હજુ પણ સુધી મારી કોઈ બસ આવી નથી. તો જોઈએ કેટલા વાગશે. અને બહુ બધી રાહ જોયા પછી મને એવું લાગે છે કે આ લાલ બસની પાછળ મારી બસ આવી ગઈ છે. તો બસમાં ચડીને ફટાફટ તમને આગળનો વિડીયો કન્ટિન્યુ કરીશ. બસ તો મળી ગઈ છે પણ સેટરડે સન્ડેના લીધે બસમાં જગ્યા મળી નથી. તો ઊભા ઊભા જ જવાનું છે. મહેસાણા સુધી કોઈ જ જગ્યા થવાની નથી. મેં મારા ઘરની ટિકિટ લઈ લીધી છે. 108 રૂપિયાની થાય છે. જો તમે જોઈ શકો છો સાબરમતીથી પારેશના. તમારામાંથી કેટલા લોકો અપડાઉન કરે છે જોબ માટે કે ભણવા માટે કે એમ, મને કમેન્ટ કરીને જરૂરથી કહેશો મિત્રો. અને આપણે પહોંચી ગયા છીએ મહેસાણા મોઢેરા બસ સ્ટોપમાં. તમે બધાએ જેને આ સાઈડના હશો એને જોયું જ હશે. અને બસમાં કંઈ જ જમવાનું નહોતું, ખાવાનું નહોતું, ભૂખ લાગી હતી. તો હું થોડી આ દ્રાક્ષ ખાઈ રહી છું અને સફરની મજા માણી રહી છું. ફાઇનલી હું પહોંચી ગઈ છું મારા ઘરે ગામડે બાલેશના. અને ચાલતી ઘર સુધી જવાની છું કેમ કે બપોરનો ટાઈમ છે. આમ તો ભાઈ કે પપ્પા કોઈ પણ લેવા આવે છે પણ આજે મેં કોઈને ઇન્ફોર્મ નથી કર્યું. બહુ જ ગરમી હતી તો કોઈને હેરાન કરવા મને યોગ્ય ના લાગ્યું. એટલે હું ચાલતી જઈ રહી છું અને આ છે મારા ઘર તરફ જવાનો રસ્તો. વરસાદની સિઝન છે અને આ તમે જુઓ જાંબુ કેટલા બધા નીચે પડ્યા છે. આ જાંબુનું ઝાડ. અને મારા ઘર તરફ જેમ જેમ આગળ જઈશું એમાં અમારા માતાજી બ્રહ્માણી માનું મંદિર છે. હવે થોડા આગળ જતાં જ મારું ઘર આવી જશે. ઘરે પહોંચતા જ મમ્મીએ બનાવ્યું હતું ભીંડાનું શાક. એક દહીંવાળું હતું, એક કોરું હતું. તો થોડું ખાઈ લઈએ પછી થોડો આરામ કરીને તમને મળું છું ફરીથી. આરામ કરી લીધો છે. સાંજે 6 વાગી રહ્યા છે અને મમ્મી કે ચલ મારી સાથે શાકભાજી લેવા માટે. તો અમે બંને જણા જઈ રહ્યા છીએ ગામમાં શાકભાજી લેવા માટે. હા બધાથી 140 ભગવાન પેલા ચાલે. હા હા કોઈ વાંધો નહીં. કાપી નથી થાય.
તો સોયા ચંક્સ માટે મેં આ એક ડુંગળી, ટામેટું, 3 લીલા મરચાં અને લસણ લઈ લીધું છે. એને હું ચોપરમાં ચોપ કરી દઈશ અને પછી આગળ શું કરવાનું છે એ તમને બતાવીશ. તો આ રીતે મેં બધું ચોપ કરી લીધું છે ચોપરમાં અને તેલ ચડાવી લીધું છે, જેમાં થોડું જીરું અને રાઈ નાખી દીધું છે. એ રાઈ ફૂટી ગઈ પછી મેં આ બધું જે ચોપ કર્યું હતું તે બધું ડુંગળી અને ટામેટાને નાખી અને મીઠું નાખી અને આપણે એને થોડું મિક્સ કરી લઈશું અને સ્લાઇટ પાણી નાખી અને ચડવા દઈશું. પાંચેક મિનિટ થઈ જાય એના પછીથી આપણે જરૂરિયાતના મસાલા નાખી દઈશું, કે મીઠું, ધાણા જીરું, હળદર ને બધું, અને અંદર થોડું પાણી નાખીને મિક્સ કરી લઈશું અને તેલ છૂટું પડે નહીં ત્યાં સુધી એને થોડું ચડવા દઈશું. એના પછી આપણે સોયાબીનની વડી નાખીને 2-5 મિનિટમાં જ આપણું શાક રેડી થઈ જશે. તો હું તમને બતાવું કે એકદમ ગ્રેવીદાર જાડા રસાવાળું મસ્ત સોયાબીનની વડીનું શાક રેડી છે. તો હું કન્ટિન્યુ કરું છું તમને જમ્યા પછી. બાય. તું છે અહીંયા પપ્પા પોતાના નવા કપડાં લાવ્યા હતા તો એ ચેક કરી રહ્યા છે કે કેવા સિવાય છે ને કેવા નહીં. મમ્મી અહીંયા સૂઈ ગઈ છે, હું પણ ચેન્જ કરીને ફ્રેશ થઈને આડી પડી ગઈ છું. તો ગુડ નાઇટ મિત્રો, આપણે સવારે મળીશું. જય શ્રી કૃષ્ણ. જીવ જ નહીં લેવા, એવા જીવ હોતો તો થઈ ગયું. સવાર થતાની સાથે જ મેં નાસ્તો કરી લીધો છે અને હવે ઘરના કામકાજમાં લાગી જવાનું છે. તો તમને બધાને ગુડ મોર્નિંગ, તમારો દિવસ શુભ રહે અને ચલો હવે ચાલુ પડી જઈએ કામકાજમાં ફટાફટથી. રવિવારના દિવસે થોડો કેર પેમ્પરિંગનો ટાઈમ હોય છે, તો થોડું ઓઇલિંગ કરી લઈએ અને પછી એના પછી હેર વોશ કરવાનું છે. તો હું ઓઇલ કર્યા પછી 1-1 કલાક 1-1.5 કલાક માટે છોડી દઉં છું અને એના પછી હેર વોશ કરું છું. તો ઘરના થોડા કામ કરી લઈશું ઓઇલ નાખ્યા પછી.
હાથને ધોઈને આવી ગઈ છું. હવે થોડું જમવાની તૈયારી કરી દઈએ તો જમવાનું કરી લઈશું. આજે બનાવવાના છે દાળ અને ભાત. તો એના માટે મેં લઈ લીધું છે એક ટામેટું અને શેંગદાણા. એને થોડા ધોઈ નાખીશ. મમ્મી કયા કુકરમાં મૂકવાનું? હવે સ્ટીલનું લીધું તો કુકરમાં એક ટામેટું નાખી દઈએ સમારીને. અને આ ધોયેલા શેંગદાણા. હવે લઈ લઈએ તુવરની દાળ. બે ત્રણ પાણીથી ધોઈ દેવાની છે. તે તુવરની દાળને મેં ધોઈ નાખી છે 2-3 પાણીએ. અને અંદર શેંગદાણા અને ટામેટાં. હવે દાળને કુકરમાં નાખી દઈશું. થોડું પાણી નાખી દઈશું હજુ. થોડું પાણી અને નાખી દઈશું મીઠું. બસ હવે કરી દઈશું કુકરનું ઢાંકણ બંધ. અને એને આરામથી થોડી વાર માટે થવા દઈશું. 5-6 સીટી ના થઈ જાય ત્યાં સુધી. હવે બનાવીશું આપણે ભાત. તો મેં આટલા ભાત લઈ લીધા છે અને વ્યવસ્થિત ધોઈ નાખીશું. આ રીતે જે વાસણમાં ભાતને બનાવવાના હોય એમાં ભાતને ધોઈને વ્યવસ્થિત ભાતના ચોખાને ધોઈને આ રીતે જે માપનું પાણી હોય એ નાખીને અંદર થોડું મીઠું નાખીને 10-15-20 મિનિટ સુધી પડ્યા રાખી અને પછી તમે બનાવશો તો એકદમ છૂટા છૂટા અને મસ્ત ભાત બનશે. તો એને ઢાંકી દઈશું. અહીંયા દાળ પણ થઈ રહી છે. દાળ થઈ જાય એટલે આપણે થોડી વાર પછી ભાત મૂકી દઈશું. દાળના મસાલા માટે મેં અહીંયા તવીમાં થોડું જીરું અને એનો પાક્કો મસાલો આપણે કરી દઈએ, ગરમ મસાલો, જે બહુ જ મસ્ત લાગે છે. આટલું જીરું, થોડા મરી અને લવિંગ, આ રીતે થોડા વધારે લઈ લઈશું. અને એને થોડું ગરમ કરી દઈશું, એટલે કે સાંતળી લઈશું. પછી એને ખાંડીને એક મસાલો બનાવી દઈશું, જે દાળમાં નાખીશું તો દાળનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે.
મારું હેર વોશ થઈ ગયું છે અને હું ફ્રેશ થઈને આવી ગઈ છું. હવે આપણી દાળ બાકી છે તો ચેક કરી લઈએ કે દાળ સારી રીતે બફાઈ છે કે નહીં. કુકરનું ઢાંકણું હવા નીકળી ગઈ હોય તો ખોલી દઈશું અને દાળ એકદમ મસ્ત રીતે બફાઈ ગઈ હતી. હવે દાળના વઘાર માટે આપણે દાળને એક વાસણમાં નીકાળી દઈશું અને એ જ કુકરમાં દાળ વઘારવાની છે. તો હું એક વાટકામાં કે એમ નીકાળી દઉં છું અને કુકરને ફરીથી મૂકી દઈશું. એમાં થોડું તેલ નાખી દઈશું. પછી જે પણ વઘાર માટે મતલબ રાઈ અને બધું નાખી અને દાળનું વઘારી કરી દઈશું. લીલા મરચાં, લસણ, આદું એ બધાની પેસ્ટ મેં પહેલાંથી કરી રાખી હતી અને આપણે પેલો મસાલો જે બનાવ્યો હતો તવા ઉપર ગરમ મસાલો કરીને એને ખાંડીને વ્યવસ્થિત કરી રાખ્યો હતો એ બધું જ તેલમાં મિક્સ કરી દઈશું. રહી ફૂટી જશે એટલે અને તેલ છૂટું ના પડે ત્યાં સુધી મસાલાને મસ્ત ચડવા દઈશું. બરાબર, એમાં હળદર, મીઠું, મરચું બધું નાખી લઈશું અને થવા દઈશું થોડી વાર. આ રીતે મસાલામાંથી તેલ છૂટું પડી જાય એટલે આપણે બાફેલી દાળ અંદર એડ કરી દઈશું અને 5-1 મિનિટ દાળને થવા દઈશું. ઘરે થોડા મહેમાન આવ્યા હતા તો મમ્મી લીંબુનો રસ બનાવી રહી છે અને મેં દાળ ભાત રેડી કર્યા. સબ્જી તો બની ગઈ છે અને રોટલી પણ થઈ ગઈ છે. તો અમે થોડી વારમાં જ જમી લઈશું અને આ બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. તમે શું ઇમ્પ્રૂવમેન્ટ લાવવાની જરૂર છે અને શું મારે એડ કરવાની જરૂર છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય મિત્રો.